ચલો વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવું છે. ચેપ્ટર નંબર 7, ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. આ ચેપ્ટર છે એ મિત્રો તમારે આગળ જતા હજી એક ચેપ્ટર આવશે, સંભાવના, પ્રોબેબિલિટી. ઈ ચેપ્ટર ની અંદર આનો સૌથી વધારે યુઝ આવવાનો છે. અને સંભાવના ચેપ્ટર જે છે, પ્રોબેબિલિટી, ઈ તમારે 12th માં પણ આવે છે. એટલે ઈ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે આ ચેપ્ટર છે ઈ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. શરૂ કરીએ આપણે. સૌથી પહેલા ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, એનો આપણે ડિફરન્સ સમજીએ. ઈ બે વચ્ચે શું તફાવત છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન? જો એક સિમ્પલ એક્ઝામ્પલ થી તમને એનો ડિફરન્સ છે ઈ ખ્યાલ આવી જશે. જો ધ્યાન આપજો. સપોઝ તમારી પાસે ત્રણ નંબર છે, 1 2 અને 3. તમારી પાસે ત્રણ નંબર છે. ઈ ત્રણ નંબરમાંથી તમારે બે નંબર સિલેક્ટ કરવાના છે. You have three numbers and you have to select two numbers out of these three numbers. અને ઈ બે નંબર સિલેક્ટ કરી અને ટોટલ કેટલા નંબર બને એવો આપણો ક્વેશ્ચન છે. 2 ડિજિટ ના કેટલા નંબર બને એવો આપણો ક્વેશ્ચન છે. અને આમાં આપણે નંબર છે એને રિપીટ નથી કરવાના. એટલે તમારે 1 1 એમ બે વાર નહીં લેવાનું. રિપીટેશન નથી, વિધાઉટ રિપીટેશન. તો તમે સપોઝ 1 અને 2 સિલેક્ટ કરો એટલે નંબર બને 12. પછી તમે 1 અને 3 સિલેક્ટ કરો તો નંબર બને 13. પછી તમે 2 અને 3 સિલેક્ટ કરો તો નંબર બને 23. હવે તમે સપોઝ 2 અને 1 સિલેક્ટ કરો તો નંબર બને 21. તમે 3 અને 1 સિલેક્ટ કરો તો નંબર બને 31. એન્ડ તમે 3 અને 2 સિલેક્ટ કરો તો નંબર બને 32. તો આ 3 નંબર્સ માંથી બે નંબરની ટોટલ તમે 6 નંબર તમે બનાવી શક્યા. તમે જુઓ, ત્રણ આંકડામાંથી બે આંકડા વાળી ટોટલ 6 સંખ્યાઓ બની. 3 numbers out of 3 numbers we have made 6 numbers of 2 digit. Right? હવે આમાં તમે એક વસ્તુ માર્ક કરી હશે કે તમે 1 અને 2 સિલેક્ટ કરો તો નંબર બને છે 12. તમે 2 અને 1 સિલેક્ટ કરો છો તો નંબર બને છે 22 અને 21. અને આ બે ડિફરન્ટ નંબર છે, બે અલગ અલગ સંખ્યાઓ છે. એટલે તમે 1 અને 3 પસંદ કરો કે 3 અને 1 પસંદ કરો તો તમને અલગ અલગ સંખ્યાઓ મળે છે. એટલે આની અંદર ક્રમનું મહત્વ છે. આમાં ઓર્ડરનું ઇમ્પોર્ટન્સ છે કે તમે 1 અને 2 લ્યો અને 2 અને 1 લ્યો તો તમને ડિફરન્ટ નંબર મળે છે. એની સામે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. જો સપોઝ આપણી પાસે પેન્સિલ છે, કંપાસ છે અને રબર છે. ત્રણ વસ્તુ છે અને સેમ ક્વેશ્ચન છે. આ ત્રણ વસ્તુમાંથી બે વસ્તુ આપણે કેટલી રીતે સિલેક્ટ કરી શકીએ? How many ways we can select two objects out of these three objects? તો સપોઝ તમે પેન્સિલ અને કંપાસ સિલેક્ટ કરો, અથવા તો તમે પેન્સિલ અને રબર સિલેક્ટ કરો, અથવા તો તમે કંપાસ અને રબર સિલેક્ટ કરો. હવે જો તમે એમ કહો કે આપણે કંપાસ અને પેન્સિલ લઈએ તો આ બે વસ્તુ એકની એક જ કહેવાય. તમે એમ કહો કે મારી પાસે પેન્સિલ અને કંપાસ છે, તમે એમ કહો નહીં મારી પાસે કંપાસ અને પેન્સિલ છે, તો એ બે વસ્તુ એકની એક થઈ. આમાં ક્રમનું મહત્વ નથી, ઓર્ડરનું ઇમ્પોર્ટન્સ નથી. તો આ બે વસ્તુ એકની એક જ થાય. એવી જ રીતે તમે
રબર અને પેન્સિલ કયો તો આ બે એકનું એક થાય, તમે રબર અને કંપાસ કયો તો આ બે એકનું એક થાય. એટલે આ કોઈ અલગ ટાઈપ નો કહેવાય. તો ટોટલ સિલેક્શન છે એ ત્રણ રીતે થયું. We can select in three ways two objects out of three objects. આમાં ટોટલ સિલેક્શન 6 રીતે થયું, 6 ટાઈપ્સ. અહીંયા ટોટલ સિલેક્શન 3 ટાઈપ્સ. અહીંયા ક્રમનું મહત્વ છે, અહીંયા ક્રમનું મહત્વ નથી. અહીંયા ઓર્ડરનું ઇમ્પોર્ટન્સ છે, અહીંયા ઓર્ડરનું ઇમ્પોર્ટન્સ નથી. તો આ જે એક્ઝામ્પલ છે ઈ ક્રમચયનું ઉદાહરણ છે. This is the example of permutation. This is permutation. And આ જે ઉદાહરણ છે ઈ સંચયનું ઉદાહરણ છે. કોમ્બિનેશન. તો મિત્રો બરાબર યાદ રાખજો, ક્રમચય છે એમાં ક્રમનું મહત્વ હોય, સંચય છે એમાં ક્રમનું મહત્વ ન હોય. In permutation there is importance of order, and in combination there is no importance of order. Clear? તો તમને જ્યારે એમ લાગે કે આમાં ક્રમનું મહત્વ છે તો એ ક્રમચયનું ઉદાહરણ કહેવાય, પરમ્યુટેશનનું એક્ઝામ્પલ કહેવાય. તમને એમ લાગે કે આમાં ઓર્ડરનું ઇમ્પોર્ટન્સ નથી, ક્રમનું મહત્વ નથી, તો એ કોમ્બિનેશનનું એક્ઝામ્પલ કહેવાય. બે અલગ અલગ ચેપ્ટર જ છે, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. તો મને એમ છે કે તમે આનો ડિફરન્સ સમજી ગયા હશો. આપણે પહેલા પરમ્યુટેશન ભણવાનું છે, ક્રમચય ભણવાનું છે અને પછી સંચય ભણવાનું છે, કોમ્બિનેશન ભણવાનું છે. તો આઈડિયા ક્લિયર? ઓકે, ચલો મિત્રો હવે એક નવો ટોપિક આપણે શરૂ કરીએ. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. ચલો હવે આમાં જે ફંડામેન્ટલ જે પ્રિન્સિપલ છે એ શું છે કે તમે સપોઝ એક ઇવેન્ટ, એક ક્રિયા, એક ઓપરેશન તમે સપોઝ એમ રીતે કરી શકતા હો, એમ રીતે એક ઓપરેશન છે એ તમે એમ રીતે કરી શકતા હો, એક ઇવેન્ટ જે છે, એક ઘટના એમ રીતે થતી હોય, બીજી ઇવેન્ટ જે છે, બીજી ઘટના ઈ એન રીતે થતી હોય, અને તમને એમ પૂછવામાં આવે કે આ બેય ઘટના કેટલી રીતે થાય, બેય ઘટના એક સાથે કેટલી રીતે થાય, તો એનો આન્સર આવે m * n. જો ફંડામેન્ટલ જે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ એ આમ છે કે જો એક ઘટના એમ રીતે ઉદ્ભવે અને બીજી ઘટના n રીતે ઉદ્ભવે તો બંને ઘટના એક સાથે ઉદ્ભવવાના કુલ પ્રકાર બરાબર m * n. If one event occurs in m ways and another event occur in n ways, then both the event total number of occurrence of both the event is equal to m * n. Got it? ચાલો હવે આનો યુઝ શું છે એ હું તમને સમજાવું. જો સપોઝ તમને એવું પૂછવામાં આવ્યું કે તમારી પાસે સપોઝ 3 શર્ટ છે, તમારી પાસે શર્ટ જે છે ઈ 3 છે, પેન્ટ જે છે ઈ સપોઝ તમારી પાસે 2 છે. If you have 3 shirts and 2 pants, હવે તમને એવું પૂછવામાં આવે કે તમે આખી પેર કેટલી રીતે પહેરી શકો, અલગ અલગ કેટલી રીતે પહેરી શકીએ, આપણે અલગ અલગ કેટલી રીતે એન્ટ્રી પાડી શકીએ. In how many ways you can wear a total pair, pant and shirt? તો તમારે આમ વિચારવાનું કે તમે શર્ટ કેટલી રીતે પહેરી શકો, 3 રીતે. You can wear shirt in 3 ways. પેન્ટ કેટલી રીતે પહેરી શકો, 2 રીતે. You can wear pant in 2 ways.
હવે તમારે આખી પેર જો પહેરવાની આવે તો ઈ તમે ટોટલ કુલ 3 into 2 એટલે કે 6 રીતે પહેરી શકો. ટોટલ 6 રીતે તમે આખી જોડ કપડાની પહેરી શકો. એટલે તમે 6 દિવસે અલગ અલગ રીતે તમે ઈ કપડા પહેરી શકો. એક દિવસે પેન્ટ ઈનું રાખો, શર્ટ બદલી નાખો. એ રીતે તમને ટોટલ 6 પ્રકાર મળે. તો આ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત થયો, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. હજી આપણે માનો કે આ જ મેટરને આપણે થોડીક આગળ વધારીએ. સપોઝ તમારી પાસે 4 શૂઝ છે, 4 શૂઝ છે, 3 શર્ટ છે, 2 પેન્ટ છે અને 4 શૂઝ છે. હવે તમારે આખી પેર પહેરવી છે, શર્ટ, પેન્ટ, શૂઝ. તો તમે ટોટલ કેટલી રીતે પહેરી શકો? તો તમારે આમ વિચારવાનું કે શર્ટ આપણે 3 રીતે પહેરી શકીએ. You can wear shirt in 3 ways. You can wear pant in 2 ways and you can wear shoes in 4 ways. તો આખી પેર જે છે એ 3 2 6 4 24 24 રીતે તમે આખી પેર પહેરી શકો. ખ્યાલ આવે છે? એક બીજો એક્ઝામ્પલ કહું. સપોઝ તમારી પાસે બે અલગ અલગ કલરના બે પોલ છે. બે પોલ છે. સપોઝ આ રેડ કલરનો પોલ છે, આ ગ્રીન કલરનો પોલ છે. પછી તમારી પાસે 3 ફ્લેગ છે. ફ્લેગ છે. આ સપોઝ વ્હાઇટ ફ્લેગ છે. સપોઝ આ જે છે ઈ સપોઝ ગ્રીન નહીં પણ સપોઝ આ વ્હાઇટ છે, પછી આ યલો છે અને આ સપોઝ બ્લુ છે. આપણી પાસે બે કલરના પોલ છે, થાંભલા છે અને 3 પ્રકારની ફ્લેગ છે, ધજા છે. હવે તમારે આમ ધજા ફરકાવવી છે. આમ તમારે એક પોલ લેવાનો છે, એક ધજા લેવાની છે. તો તમે આ વસ્તુ કુલ કેટલી રીતે કરી શકો? અલગ અલગ કેટલી રીતે કરી શકો? ખ્યાલ આવે શું કરવાનું? તમારે ફક્ત આટલું જ વિચારવાનું. આ પોલ આપણે કેટલી રીતે સિલેક્ટ કરી શકીએ? થાંભલા આપણે કેટલી રીતે સિલેક્ટ કરી શકીએ? બે રીતે, કારણ કે આપણી પાસે બે થાંભલા છે. ફ્લેગ આપણે કેટલી રીતે સિલેક્ટ કરી શકીએ? 3 રીતે, કારણ કે આપણી પાસે 3 ફ્લેગ છે. તો ઈ જે આખી ટોટલ પેર છે ઈ તમે 2 into 3 એટલે કે 6 રીતે આ તમે આખી પેર બનાવી શકો. એટલે આવું તમે સપોઝ આ રેડ પોલ રાખો અને વ્હાઇટ ધજા રાખો. પછી પાછો તમે રેડ પોલ એમનો રાખો અને યલો ફ્લેગ રાખો. તમે રેડ પોલ એમનો રાખો અને આ બ્લુ ફ્લેગ રાખો. પછી પાછો તમે પોલ બદલી નાખો અને પછી ધજા બદલતા જાઓ. એમ ટોટલ 6 રીતે તમે અલગ અલગ રીતે આ કોમ્બિનેશન કરી શકો. તો ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. આ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત થયો. એટલે કોઈ એક ક્રિયા કોઈ અલગ રીતે થતી હોય, બીજી ક્રિયા અલગ રીતે થતી હોય, ત્રીજી ક્રિયા અલગ રીતે થતી હોય, ચોથી ક્રિયા અલગ રીતે થતી હોય. હવે બધી જ ક્રિયાઓ એક સાથે કેટલી રીતે થાય તમારે જાણવું હોય તો જે અલગ અલગ ટાઈપ છે એનું મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું. if one operation will be in m ways, another n, another p, r. હવે આ બધા જ ઓપરેશન એક સાથે કેટલી રીતે થાય તમારે કાઉન્ટિંગ કરવું હોય તો બધાનું મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું. ક્લિયર? ચલો મિત્રો, એક નવો શબ્દ, એક નવો વર્ડ આપણે સમજી લઈએ. ક્રમગુણિત, ફેક્ટોરિયલ. ક્રમગુણિત ફેક્ટોરિયલ. ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા આવી થોડીક નાની વાતો પહેલા સમજી લેવી જરૂરી છે. અચ્છા, ફેક્ટોરિયલ એના માટેનો સિમ્બોલ આમ છે, n ફેક્ટોરિયલ. અને n ફેક્ટોરિયલ નો મતલબ એમ થાય કે n into n minus 1 into n minus 2 into n minus 3 એમ ચાલ્યા કરે, એમ into 3 into 2 into 1. જો સમજવાની ટ્રાય કરજો. n ફેક્ટોરિયલ એટલે n થી શરૂ કરવાનું, એક એક નંબર ડિક્રીઝ કરતા જવાનો, ઘટાડતા જવાનો
અને તમારે 1 સુધી જતા રહેવાનું. n ફેક્ટોરિયલ એટલે n થી શરૂ કરવાનો, એક એક નંબર ડિક્રીઝ કરવાનો, ઘટાડતા જવાનો અને 1 સુધી જતા જવાનું અને એ આખું મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરી નાખવાનો. જો આપણે એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ તમને એમ કીધું કે 1 ફેક્ટોરિયલ, તો 1 ફેક્ટોરિયલ નો મતલબ જ 1 થાય. લાસ્ટ 1 જ આવે એટલે આ 1. આમાં એક ઘટાડવાનું નહીં, 0 નહીં લેવાનો, આપણે પોઝિટિવ ઇન્ટીજર જ લેવાનો. સપોઝ તમને એમ કહેવામાં આવ્યું કે 2 ફેક્ટોરિયલ, તો 2 થી સ્ટાર્ટ કરવાનું, એક ઘટાડો એટલે 1, તો 2 ફેક્ટોરિયલ નો મતલબ થાય 2. સપોઝ તમને એમ કહેવામાં આવે કે 3 ફેક્ટોરિયલ, તો 3 into 2 into 1 એટલે આન્સર આવે 6. સપોઝ આપણને એમ કહેવામાં આવે કે 4 ફેક્ટોરિયલ, તો 4 થી સ્ટાર્ટ કરો, એક એક ઘટાડતા જવાનું અને 1 સુધી જતા રહેવાનું. એક એક ડિક્રીઝ કરવાનું, 1 1 ડિક્રીઝ કરો અને you have to go up to 1. તો 4 into 3 into 2 into 1, તો આન્સર આવશે 24. સપોઝ તમને એમ કહેવામાં આવ્યું 5 ફેક્ટોરિયલ, તો આનો મતલબ થાય 5 into 4 into 3 into 2 into 1 એટલે આન્સર આવશે 120. સપોઝ તમને એમ કહેવામાં આવે કે 6 ફેક્ટોરિયલ, તો એનો મતલબ થાય 6 into 5 into 4 into 3 into 2 into 1, તો આ મલ્ટીપ્લિકેશન કરો એટલે એ થાય 720. તો મને એમ છે તમે ફેક્ટોરિયલ નો મતલબ સમજી ગયા. એક તમારે આ પણ ટેવ પાડવાની છે કે તમારે ક્યારેક આવું લખવાની જરૂર પડશે. સપોઝ હું 8 ફેક્ટોરિયલ લખ્યું છે, તો આને હું આમ લખી શકું કે 8 પછી એક ઘટાડો એટલે 7 into પછી હું અહીંથી આમ 6 ફેક્ટોરિયલ એમ કરી નાખું તો ચાલે. ક્યારેક આપણે સિમ્પ્લિફિકેશન આપતા હશું ત્યારે આવું આપણે કરવું હોય તો કરી શકાય. તમારે જ્યાં સુધી મલ્ટીપ્લિકેશન કરવું હોય ત્યાં સુધી કરવાનું, અટકવું હોય તો ત્યાં ફેક્ટોરિયલ એવું આપણે કહી શકીએ. સપોઝ મારે 20 ફેક્ટોરિયલ લખેલું છે, તો 20 ફેક્ટોરિયલ કે હું આમ લખી શકું કે 20 into 19 into 80 into 70, પછી મારે અહીંથી અટકી જવું હોય તો 17 ફેક્ટોરિયલ એવું કહી દેવાય. રાઈટ? પછી તમારે એક આવું સિમ્પ્લિફિકેશન શીખવાનું છે કે 10 ફેક્ટોરિયલ upon 8 ફેક્ટોરિયલ. સપોઝ આમ લખ્યું છે, તો તમારે આને આમ સિમ્પ્લિફાય કરવાનું કે 10 into 9 into 8 ફેક્ટોરિયલ અહીં અટકી જવાનું અને upon 8 ફેક્ટોરિયલ. તો આ 8 ફેક્ટોરિયલ ને 8 ફેક્ટોરિયલ કેન્સલ, આન્સર આવ્યો 90. અહીંયા તમારે 10 ફેક્ટોરિયલ એટલે 10 into 9 into 8 into 7 into 6 into m 1 સુધી કરવાનું, પછી 8 into 7 into 6 into m 1 સુધી કરવાનું, પછી કેન્સલેશન કરવાનું, એવું જરૂરી નહીં. રાઈટ? સપોઝ તમને એમ પૂછ્યું છે કે 7 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ, તો આનું સિમ્પ્લિફિકેશન આમ અપાય કે 7 into 6 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ, તો આન્સર આવે 7. તો મને એમ છે કે તમે ફેક્ટોરિયલ બરાબર સમજી ગયા હશો. જોઈ લો.